રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપલી બિલકુલ મોજમાં રહેવાના છે. સાતમ આઠમને હવે ખાલી ગણતરીના દિવસો બાકી છે. 2 કે 3 ને 4 ત્રણ દિવસ જેવું બાકી છે સાતમને, અને પછી આઠમનો મેળો. હા મોજ ને રોજે રોજ કરવાની છે વાલા. અને બાકી મેઘરાજા પણ કહે છે કે હું આવું દસ્તક દઈ દે છે અને પાછા જતા રહીએ છે. પણ મેઘરાજા એ હવે જોઈએ છે સાતમ આઠમ ઉપર આવે છે કે નથી આવતા, કારણ કે સાતમ આઠમ ઉપર આવશે તો પછી મેળાની બધી જે રંગત જામી હશે એ બધું વિખાઈ જશે. અને બાકી આમ જોઈએ તો એક ફાયદો છે ને આમ જોઈએ તો એક નુકસાન પણ છે. બંને બાજુ છે પલ્લા. હવે જોઈએ છે, એ તો ઉપરવાળાના હાથમાં છે એને શું કરવું શું ના કરવું. અને બાકી તો બસ હવે તમે લોકો હમણાં છઠ આવશે, રાંધણ છઠ, તો શું બનાવવાના છો નાસ્તામાં એ તમારા લોકોએ કમેન્ટ્સ કરીને કહેવાનું છે. ને બાકી અમે લોકો શું કરવાના છીએ એ તમને વિડીયોમાં આગળ અમે કહીશું. અને ત્યાં સુધીમાં આપણે ચા પાણી પી લઈએ, કારણ કે ઓલરેડી 9 ને 10 થઈ ગઈ છે. તો આપણે ચા પાણી પીને આવીએ અને પાછા મળીએ. ત્યાં સુધીમાં તમારા લોકોએ શું કરવાનું ખબર છે ને? હમણાં કેટલા દિવસથી નથી કહેતો ને એટલે તમે ભૂલી ગયા છો. અને એમના હિસાબે આપણે જોઈએ ને તો કમેન્ટ્સ એટલી નથી જોવા મળતી ને લાઇક્સ પણ એટલી નથી જોવા મળતી. તો હું તમને લોકોને કહી દઉં, તમારા લોકોએ વિડીયોને લાઇક ન કર્યું હોય તો લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, સાથે બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા અને કમેન્ટ્સ કરવાનું પણ ના ભૂલતા. હાલો તો હમણાં મળીએ છીએ પાછા થોડીક વાર. ક્યારે વાગી ગયા ને એ કઈ ખબર જ નથી પડતી આમાં હમણાં તો. અને એક ક્વેશ્ચન મારે તમારા લોકો સાથે પૂછવાનો છે. 2-3 કમેન્ટ્સમાં તો મેં જોયેલું હતું કે પ્રજ્ઞાને કીધું હતું કે પ્રજ્ઞાબેન તમે થોડાક છે ને સ્ટ્રેટ ચાલો, નહીતર પછી તમને હાલવાની એવી રીતના ટેવ પડી જશે. તો અત્યારે મેં અમને કીધું ને તો એ કે હું મારો પગ એક ટૂંકો ને એક લાંબો છે એવું છે. એ કે એવું છે નહીં, પેલા નતો, હવે એવો થઈ ગયો છે એમ. હા, પણ એવું કઈ ન હોય. જે લોકો આ રીતનું શું કહેવાય સિઝેરિયન નહીં કર્યું હશે એ લોકોને ખબર જ હશે કે થોડીક ચાલવામાં તકલીફ થાય ને. હજી મારે 1 મહિનો કમ્પ્લીટ નથી થયો. 1 મહિનામાં પણ 3-4 દિવસની હશે એટલે થોડું ઘણું પેઇન થતું હોય અને થોડું ઘણું હાલવામાં પેલો પ્રોબ્લેમ હોય. અને નોર્મલી બધાને શેક ને બધું લેવાતું હોય, મને એ પણ મનાય છે એટલે મેં એ પણ નથી કરી શકતી એટલા માટે. બાકી હું હાલીશ સ્ટ્રેટ જ જેવી રીતે હાલ તો આપણે જોઈએ જો. હાલ તો હું હાલ તો લે હાલો ક્યાં જવું? ઓહો હવે પાછળ જા. હા બસ જો હું હે ને તમને આ બતાવવા માંગતો હતો, બીજું કઈ નહીં. જો એમની નવી ખરીદી. અને બાકી હું ક્યાં ગઈ તો મમ્મી શાક નું કરે છે એટલે એને કહું છું કે ચણાનો લોટ નાખતા રહો. એમાં ચણાનો લોટ નથી નાખતા. શેમાં? રીંગણ બટેકાનું શાક કરું. તેમાં ચણાનો લોટ તો ઓલરેડી આવી જ જાય ને. ના કા તો શેનાથી ભરવાનું છે નથી? આપણે સિંગદાણાનું ભૂકો ને ચણાનું ભૂકો ને ના મારે એ નથી ભરવું. મમ્મી તમે કરો છો. હા બસ એમ. એટલે આ વસે ત્યાં તને કોણ કહે દોઢું થવા આવવાનું? શાંતિ રે કઉ થઈ જાય છોકરી ઓલી. હું મમ્મીએ પૂછ્યું એટલે કીધું. અને કાલ બોરચોથ છે એટલે તમારે રહેવાની છે બોરચોથ. એટલે જ્યારે તમે લોકો આ વિડીયો જોશો ને એ જ દિવસે બોરચોથ હશે. યસ તમારે નથી રહેવી તો ઓકે. મમ્મી ના અહીંયા ઘરે નથી રહેવી, એની ઘરે હોય તો રહેવી. બોરચોથમાં ગાય પૂજવા જવાની હોય ને, ગાય પૂજવાની હોય ને, પછી ગાયને ખવડાવેલ બાજરો હોય ને એમાં પ્રસાદી લેવાનું. એટલે મમ્મી ન રહે સિટી ની ગાય ખાઈ કેમ લેવું એમ. અને મમ્મી ક્યાંય ગાય પૂજવા ક્યાં જાવે ને બીજા વગર મમ્મી જમે ને એટલા માટે. એવું જ. તો કઈ વાંધો નહીં, ચલો આપણે તો આ વખતે કઈ રહેવાનું નથી. આપણે બધી વસ્તુ આવતા શ્રાવણ મહિનામાં રહીશું. આ શ્રાવણ મહિને બધી વસ્તુ આપણે સ્કીપ કરીએ છીએ. વસ્તુ નહીં પણ બધા તહેવાર આપણે વ્રત આપણે સ્કીપ કરીએ છીએ. અને બાકી પાલક બંધાઈ ગયો એટલે હવે નવું કંઈક થવાનું હશે તૈયારીઓ લાગે એવું મને. કલર કામ ના હોય બહારની સાઈડ હવે કઈ બાકી નથી. આમાં પ્લાસ્ટર થઈ ગયું, બધું થઈ ગયું, હવે કલર જ બાકી રહે. એલિવેશન તો એ ખબર નહીં એલિવેશન અહીંયા વસ્તુ બધી મસ્ત છે ટાંડે. જાવું એક દી? હા મારે જવાનું છે આ લેવા. હું લેવું? જો વેરી નેપકિનના લેવા છે ને ઓછાના લઈ લીધો ઓલા કેવા પ્લાસ્ટિક વાળા. હા સિંગલ સેટીના છે ને, 4 કોર્નર પર પ્લાસ્ટિક આવે છે. મારે એવું ડબલ બેડ નો પ્લાસ્ટિક વાળો હોય ને તો જોતો છે. યસ આ નાખવું છે નહીં. આ મસાલો જો કે આપણે ઓલરેડી ઘરે તૈયાર જ હોય છે, ડબલામાં ભરેલો. ખાલી શાક નક્કી કરવાનું હોય. બસ નાખી દે ડબલી આખી. ચટણી નાખો જીરી, તીખું જોઈને થોડું. તારે નથી ખાવાનું, મારે ખાવાનું છે. એટલે માપે રાખજો, તીખું ન કરતા. આપણે બેન જ ખાવાનું છે. જોઈ લે. ઓય
રેવા દે માતાજી નાખો ગરમ મસાલો. હા, એમાં કંઈ ગરમ મસાલા વગરનું શાક ન થતું હોય. આપણે કરીએ કોઈ દી ગરમ મસાલા વગરનું શાક. મમ્મી કરે એમ કરવા દે, મારે નહીં કરવાનું કે એમ. હા ઓકે. આ ના યાર બટેટા વગર મસાલો. એ રિહાઈને બાઈકમાં તું રિહાઈને બાઈકમાં આમ જા હવે બટાટાનું તો કહી દે ને કા હું બહાર બેઠી અહીંયા નિરાંત કરીને મારે મસ્ત. સારું તો બેહો બીજું હું મારે આરામ કરવાનો છે. કરો. દરેક દિવસ તમે પ્રજ્ઞાબેન કામ કરો છો, કામ કરો, આરામ કરો તો મારે આરામ કરવાનો છે. કરો મારા આરામના દિવસો આવ્યા છે. જોકે મેં 5 મહિના આરામ કર્યો એટલે હવે મને એમ થાય કે હું ફટાફટ ઊભી થઈને કામ કરી લઉં, પણ હજી એટલું ફટાફટ ઊભું થઈને કામ નથી થતું. થાક લાગી જાય અને સ્પેશિયલી હિમોગ્લોબિનની ટકાવારી ઓછી છે એટલે થોડીક વધારે પ્રોબ્લેમ છે ને મારે દવા ચાલુ કરવાની છે પણ હજી કંઈ મેળ setting નથી આવતું મારો કંઈ, તો હું એ દવા ચાલુ કરું. જોઈએ હવે આજથી શ્રી ગણેશ કરીએ દવાના. વારુની સોરી બપોરા ટાણું થઈ ગયું છે હરિહરનું ને આવી ગયા છે અહીંયા આ મને હે ને એ થઈ જાય હવાનું આ ટી શર્ટ ને આમાં પહેરે રાખે મારી જેમ મામા ખબર નથી પડતી કે એને મજા આવે કે નથી મજા આવતું આ ટી શર્ટમાં મજા આવે ને નહીં મજા આવે. જો એવું છે ખાલી ટી-શર્ટ પહેરીને એમ કે તમારે ખુવાનું કામ નથી કરવાનું તો મજા જ આવે. કામ કરવાનું થાય ને તો મજા ન આવે. એવું છે અને એમનું શાક મસ્ત મજાનું બની ગયું છે એકદમ. ખાવું થોડું. થોડુંક ખાઈશું ચાખશું એમાં કાંઈ વાંધો નહીં ખવાય બધું ને બાકી આપણું જો અહીંયા છે રીંગણા બટેટા ભરેલા હો એમાં ખાવાનું હું રીંગણ બટેકાનું ભરેલું કરવાનું છે. ખાવાનું બધું એટલે જ બનાવ્યું હોય આપણે તમે બધું ખાવશો એમ. હમ હાવ શું કરવાનું. હા તો જોજે ને હમણાં થાળીમાં પડે એટલે શાક જોજે તમારી એ કોણ બહેશ કરે. હા સારું જો હાલો તો હવે પેલા ખાઈ પી લઈએ રેડી તમારે કોઈ ખાવું હોય તો આવી જાઓ બાકી વિડીયો લાઈક ન કર્યું તો લાઈક કરો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે બે લાઇકન પણ દબાવતા જજો ફરીથી હું કહું છું કા મમ્મી હા હા જો હું પંખો કરવો છું મમ્મીને. હે પંખો કરવો છે હવે. સારું હાલો ફેરવી દો પંખુડી ફેરવી દો આપણી હા ફેરી હો ભાઈ લાઈટ બંધ કરી દેજો. ત્યારે થઈ ગઈ ખબર જ ન પડી હાલો દેવો કપડા દેવા જવાના છે ને પ્લસમાં દહીંનું જરાવા જવાનું છે આપણે તો બે કામ કરતા આવ્યું પણ એની પહેલા એક પ્રોબ્લેમ મારે તમારા લોકો સાથે શેર કરવો છે હમણાં છેલ્લા 4-5 દિવસથી અમે નોટિસ કર્યું છે કે જ્યારે પણ હું બપોર અત્યારે સૂઈને ઉઠું છું ને ત્યારે હલકું એવું પેટમાં દુખાવો થાય એ થોડીક ક્ષણો પૂરતો રહે છે અને પછી ઓટોમેટિક ગાયબ થઈ જાય છે ખબર નહીં શા કારણે થતું હશે આવું કદાચ વાતાવરણની ઇફેક્ટ હોઈ શકે તમારા લોકોમાંથી કોઈને આવો પ્રોબ્લેમ થાય છે કે નહીં ખાલી બપોર જ થયો સૂઈને ઉઠાવીને થોડીક વાર 5 મિનિટ જેટલું એ દુખે અને બસ પછી પૂરું પછી કાંઈ હોતું નથી તો હવે જોઈએ છીએ વેઇટ કરીએ હજી 2-3 દિવસ કે આવું કન્ટિન્યુ ચાલે છે કે શું છે નહીંતર ચાલશે તો પછી કંઈક ડૉક્ટરનું સજેશન લેશું કે તેના કારણે હોઈ શકે ને બાકી તમારા લોકોમાંથી કોઈને હોય આવો પ્રોબ્લેમ તો તમે પણ કમેન્ટ્સ કરીને શેર કરજો બાકી હાલો હવે ચા પાણી પીવો હોય તો ચા પાણી પી લઈને પછી ફટાફટ આપણા દહીંનું ના કપડાં ને બધું દેતા બોલો કબાટમાંથી પાપડ નીકળે માને કબાટમાંથી કપડાં નીકળે ને હા અમારે પાપડ આવે હે બધું નીકળે કબાટમાં. હવે આ ધીમે ધીમે હવે બધું છે ને ચાલુ કર્યું છે કાલનું રાતનું બધું સાફ સફાઈ કરવાનું આ છે શું છે કાંઈ નહીં બા શોર્ટ ટાઈમમાં હવે જશે એમની ઘરે. હા તો એ જાય એમની પહેલા આપણે થોડુંક વ્યવસ્થિત કરાવી લઈએ પછી સિયાબેન નાના હોય તો આપણે એકલા કરી ન શકીએ કેમ કે સિયાને કોઈ રાખે તો મારાથી કામ થઈ શકે બાકી આપણે બધું કરવું પોસિબલ નથી અને આપણે 2 હોય તો એક જણ એને રાખવા વાળું જોઈએ એટલે બા જાય ને એ પહેલા મેં કીધું આપણે થોડુંક કામ કરાવી લઈએ એટલે કાલે આપણે કબાટ કરી નાખ્યો અને સિયાના આપણે 3ના કપડા ને બધું અહીંયા વયું ગયું એટલે એ બધું શિફ્ટ થઈ ગયું ને વ્યવસ્થિત થઈ ગયું. હવે આ કબાટ ખાલી છે આમાં રાખવાની છે સિયાબેન ને આવતી જે ગિફ્ટ છે ને એ બધી વસ્તુઓ છે ને એવી બધી વસ્તુ એટલે એ આમાં રહી જાય. ઓકે પછી સવારો છે ડ્રેસિંગ નો અને બારના ઠેલા બેલા તૈયાર કરી દઈએ એટલે પછી એના વ્યાડા વગર પછી ઠેકાણી હે 5-6 મહિનાથી હજી અહીં આખું ભર્યું તમારું ઈ ભલે 5-6 મહિનાથી આવ્યા છે એટલે કારણે બધી વસ્તુ આડાવરી હતી હવે ઠેકાણે અને બાકી અમારે જો ઉપર હવા આમ ગાંડીનો ગવીરો છો ખોખા બોખા જોઈ લે. એક જોવાની ખૂબ છે અમાર સિયા બેબી એક છે ને ગોળિયા 3 થયા છે કેમ કે એક બ્રાન્ડ સૂટ નું છે ને 2 તો અમે લીધા જ હતા પારણું ને ગોળિયું. હવે બ્રાન્ડ સૂટ નું છે એમનો હજી રિવ્યુ વાળો એક વિડીયો બાકી છે એ વિડીયો કરી દઈએ પછી એ ગોળિયું આપણે બીજાને આપી દેવાનું છે કેમ કે પછી આપણે જોતું નથી તો શું કરવું એટલે કીધું આપણે વાડી એક છે મજૂર તો ભગવાન એમની ઘરે સારું કરી દે એટલે ત્યાં આપી દેશું એ અમારી પાછળ જ છે 1.5-2 મહિનાની આસપાસ એટલે હવે બહુ જલ્દી અહીંયા પણ એક નાનું ભાવ આવી જશે તો એમને કામ બી આવશે અને બે વાત
કેમ સરજી અને આમાંથી કઈક ઓછું થાય ને એસી નું બોક્સ છે તો એનું તો કઈ થાય એવું નથી કેમ કે એ રાખ્યું છે કોઈ બોલાવે ખિસકોલી કોઈ એવું છે મેં કોઈ બોલાવતું નથી તમને બોલાવે કામ કરવાનું થયું એટલે કદાચ કે ગાવત ધોલ પૈસા કઈ વયો બોલાવે ઈ તો કઈ એવું નક્કી નો કહેવાય આ જો ઓલો ઝૂલો જો પીડો ચૂલો કઈ કે લગાવવાનું નથી તો હું શું કરું હવે સિયા મોટી થાય એટલે આપણે લગાવશું શિયા હાટું યસ સિયાના બાપાના તો અભરખા રહી ગયા સિયન બાપાને પણ આમ ક્યાં સિયન બાપાને ટીંગાય એવું નથી સિયન બાપા બે દવા દેખવા આવે એટલે હવે તો આલે એમ જ નથી સિયન બાપાને કેમ કે 90 કિલોનો વજન એનો એમાં ઝૂલો ન ખમીએ કે તો ઉપરથી હુકા જેઠો વહી આવે આમાં એક કામ કરવા ગયા હોય ને તો પાછળથી ફોન એટલા છોડી મૂકે આપણે નવરો જ ન થવા દે એમાં ને એમાં મારે અત્યારે ઘરે મૂકવામાં હાડા હાથ થઈ ગયા હે લેવાનું હોય તો કેમ કરવું અને આ સફેદ અહીંયા લાલ લાલ ઈનું તમારું ગાંઠિયાનું શાક અને આ મારું રોટલીનું છાશ રોટલીનું છાશ વાળું શાક હળદર ઓછું છે એવું છે હળદરે બંધ કરી દીધી તે ના હળદર તો ખાવ છું એવું કઈ ને હારું હાલો હાથ પગ મોટું ધોઈને ફ્રેશ થઈ જાય કારણ કે ગરમી એટલી છે કે વાત ના પૂછો એકદમ શરીર હવામાં ચીપચીપું થઈ જાય છે 8:30 નો સમય થઈ ગયો છે ને હવે બસ ભોજન પાણી ગ્રહણ કરીએ છીએ અહીંયા મમ્મીને ખાવી હતી ભેળ તો એમને ભેળ બનાવી લીધી આપણે આંબલીનું રસો એકદમ તૈયાર હતો ને તેવડો તો હતો ને બાકી આપણું છે આ તીખા ગાંઠિયાનું શાક પાપડ ને રોટલી તીખા ગાંઠિયાનું શાક આમ તો સેવ ભાજી તરીકે પણ ઓળખાય છે હું જ્યારે ડાંગમાં નોકરી કરતો ને ત્યારે બાપા સીતારામ કરીને એક હોટલ હતી આપણી કાઠિયાવાડી એમની પાસે હું અવારનવાર શાક બનાવડાવતો અને આ શાક હું ત્યાં ખાતો કારણ કે આવો ટેસ્ટ આપણો કાઠિયાવાડી એ ડાંગ સાઈડને બહુ મળવો મુશ્કેલ છે કારણ કે એ સાઈડના લોકો આપણા જેવું આમ કહીએ ને તો એકદમ રસોઈ ના બનાવી શકે એ એમની સ્ટાઇલમાં બનાવતા હોય છે અને આપણી સ્ટાઇલ કંઈક અલગ હોય છે આપણામાં મસાલાને બધું એકદમ એડ કરેલું હોય છે ને એ લોકો મસાલાને સ્કીપ કરતા હોય છે એ તીખું કરવા માટે આપણે લાલ મરચું પાવડર યુઝ કરીએ ને તે પેલી મરચીનો યુઝ કરે એટલે ચટણી આમ તમને લાલ શાક ના દેખાય પણ ખાવ તો એટલું બધું તીખું હોય કે એની વાત ના પૂછો એટલે બાપા સીતારામ હોટલ આપણે જઈને આ શાક એમની પાસે બનાવડાવતા ને બહુ મજા આવતી એમાં આ ચોમાસાની સિઝનમાં હા ગરમ ગરમ શાક હોય રોટલી હોય અને આપણે દાળ ભાતના તો ભોગી છીએ જ તો દાળ ભાત એમના બપોરના હોય ને તો હું એને કહી દેતો ભાઈ મારા માટે તમારે બપોરના દાળ ભાત રાખી દેવા હું સાંજે આવીશ જમવા ત્યારે ખાઈશ આવી મોજ મજા કરતા આપણે ડાંગમાં હવે તો એ દિવસો ક્યારે પાછા મળે કોને ખબર હાલો હવે અત્યારે પેલા આપણે વારું પાણી કરી લઈએ બાકી અહીંયા અમારા મમ્મી તો હવે ખાવા માંડ્યા છે બેબીને થઈ ગયા છે એકદમ ફ્રી અને બસ હવે એક ક્વેશ્ચન હતો આપણે ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો હતો તો એમાંથી 2-4 કમેન્ટ્સ એવી આવી કે તમે સિયા બેબીને કેમ વિડીયોઝમાં નથી બતાવતા કેમ તમારા ઘરે એકને જ દીકરી છે તો હવે મારે એમને તો શું કહેવું છતાં પણ મેં એમને રિપ્લાયમાં જવાબ તો આપ્યો જ છે કે તમારા લોકોએ એટલે કે એ લોકોએ વિડીયો સ્કીપ કરીને જોયો હશે એટલે સિયા એમને વ્લોગમાં કંઈ જોવા ના મળી નહીંતર આપણે વ્લોગમાં સિયાને બતાવી છે કે નથી બતાવી એ તમારા લોકોએ કમેન્ટ્સ કરીને કહેવાનું છે અને એમને ના બતાવવાનું રીઝન તો કંઈ એટલું ખાસ છે જ નહીં કારણ કે હવે જેમ જેમ મોટી થતી જશે એમ એમ આપણે એમને બ્લોગમાં લેતા જ જઈશું પણ હજી એમની ઉંમર શું છે અને વાત શું અને ડેઈલી ને ડેઈલી સિયાને વ્લોગમાં લેવી અમારે આમ કહીએ ને કે અમારા માટે પણ આમ યોગ્ય નથી લાગતું તો ક્યારેક ક્યારેક તમારા લોકોની બહુ ઈચ્છા થઈ જાય ત્યારે તમારા લોકો સાથે આપણે શેર કરી જ દઈએ છીએ કે સિયાબેન શું કરે છે તો કંઈ નહીં હવે બસ તમારા લોકોએ જવાબ આપવાનો છે કમેન્ટ્સમાં કે ગઈકાલના વિડીયોઝમાં આપણે સિયા બેબીને બતાવી હતી કે નહોતી બતાવીને હવે સમય છે આપણો બ્લોગ અહીંયા પૂરો કરવાનો જો જતાં આપણે એક સુવિચાર તમારા લોકો સમક્ષ મૂકતા જઈએ સરસ નહીં પણ સરળ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે સરસ હોય ને એ તો ખાલી આંખો સુધી પહોંચે છે સરળ હોય ને તો એ તો હૃદય સુધી પહોંચી જવાય છે આ વાત તમને લોકોને કેવી લાગી એ તમે કમેન્ટ્સમાં જરૂરથી કહેજો આ વાત પણ હવે મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો